શાંતિ 14/7/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, મોટા મોટા સ્થાનો પર મોટી મોટી દુકાન એટલે કે સેવા કેન્દ્ર ખોલો. સર્વિસ એટલે કે સેવાને વધારવા માટે પ્લાન બનાવો. મીટિંગ કરો, વિચાર ચલાવો. પ્રશ્ન છે, સ્થૂળ વંડર્સ એટલે કે અજાયબી તો બધા જાણે છે, પરંતુ સૌથી મોટું વંડર કયું છે જેને આપ બાળકો જ જાણો છો? ઉત્તર છે, સૌથી મોટું વંડર તો એ છે જે સર્વના સદગતિ દાતા બાપ સ્વયં આવીને ભણાવે છે. આ વન્ડરફુલ વાત બતાવવા માટે તમારે પોતે પોતાની દુકાનોનો ભપકો કરવો પડે, કારણ કે મનુષ્ય ભપકો એટલે કે શો જોઈને જ આવશે. તો સૌથી સારી અને મોટી દુકાન કેપિટલમાં હોવી જોઈએ, રાજધાનીમાં હોવી જોઈએ, જેથી બધા આવીને સમજે. ગીત છે, મરના તેરી ગલી મેં, જીના તેરી ગલી મેં. ઓમ શાંતિ. ભગવાન વાચ. રુદ્ર ભગવાન વાચ પણ કહી શકાય છે, કારણ કે શિવ માળા નથી ગવાતી. જે મનુષ્ય ભક્તિ માર્ગમાં ખૂબ ફેરવે છે તેનું નામ રાખેલું છે રુદ્રમાળા. વાત એક જ છે, પરંતુ રાઈટ વે એટલે કે સાચી રીતે શિવ બાબા ભણાવે છે એ નામ જ હોવું જોઈએ. પરંતુ રુદ્રમાળા નામ ચાલ્યું આવે છે તો તે પણ સમજાવવાનું હોય છે. શિવ અને રુદ્રમાં કોઈ ફરક નથી. બાળકોની બુદ્ધિમાં છે કે અમે સારી રીતે પુરુષાર્થ કરી બાબાની માળામાં નજીક આવી જઈએ. આ દ્રષ્ટાંત પણ બતાવાય છે. જેમ બાળકો દોડીને જાય છે, નિશાન સુધી જઈ પાછા આવીને શિક્ષક પાસે ઊભા રહે છે. આપ બાળકો પણ જાણો છો, આપણે 84નું ચક્ર લગાવ્યું. હવે પહેલા જઈને માળામાં પરોવવાનું છે. તે છે હ્યુમન સ્ટુડન્ટ, મનુષ્ય વિદ્યાર્થીની રેસ. આ છે રૂહાની રેસ. તે રેસ તમે કરી ન શકો. આ તો છે જ આત્માઓની વાત. આત્મા તો વૃદ્ધ, જવાન કે નાનો મોટો થતો નથી. આત્મા તો એક જ છે. આત્માએ જ પોતાના બાપને યાદ કરવાના છે. આમાં કોઈ તકલીફની વાત નથી. ભલે ભણતરમાં ઢીલા પણ થઈ જાઓ, પરંતુ આમાં શું તકલીફ છે? કાંઈ પણ નહીં. બધા આત્માઓ ભાઈ ભાઈ છે. તો રેસમાં જવાન તેજ દોડશે. અહીં તો તે વાત નથી. આ બાળકોની રેસ છે, રુદ્રમાળામાં પરોવાની. બુદ્ધિમાં છે આપણા આત્માઓનું પણ ઝાડ છે. તે છે શિવ બાબાની બધા મનુષ્ય માત્રની માળા. એવું નથી કે ફક્ત 108 અથવા 16,108ની માળા છે. નહીં, જે પણ મનુષ્ય માત્ર છે બધાની માળા છે. બાળકો સમજે છે, નંબરવાર દરેક પોતપોતાના ધર્મમાં જઈને વિરાજમાન થશે, જે પછી કલ્પ એ જગ્યા પર જ આવતા રહેશે. આ પણ વંડર છે ને. દુનિયા આ વાતોને નથી જાણતી. તમારામાં પણ જે વિશાળ બુદ્ધિવાળા છે તે આ વાતોને સમજી શકે છે. બાળકોની બુદ્ધિમાં આ જ વિચાર રહેવો જોઈએ કે અમે બધાને રસ્તો કેવી રીતે બતાવીએ. આ છે વિષ્ણુની માળા. શરૂથી લઈને સીઝરો શરૂ થાય છે. ડાળીઓ બધું છે ને.
ત્યાં પણ નાના નાના આત્માઓ રહે છે. અહીં છે મનુષ્ય, પછી બધા આત્માઓ એક્યુરેટ ત્યાં ઊભા હશે. આ વન્ડરફુલ વાતો છે. મનુષ્ય આ સ્થૂળ વંડર્સ બધા જુએ છે, પરંતુ તે તો કાંઈ પણ નથી. અહીં કેટલું વંડર છે, જે સર્વના સદગતિ દાતા પરમ પિતા પરમાત્મા આવીને ભણાવે છે. તમારે આ બધી પોઈન્ટ, આ બધી વાત પર ધારણ કરવાની છે. મૂળ વાત છે જ ગીતાના ભગવાનની. આના પર જીત પામ્યા તો બસ, ગીતા છે જ સર્વશાસ્ત્રમય શિરોમણી, ભગવાનની ગવાયેલી. પહેલા આ કોશિશ કરવાની છે. આજકાલ તો મોટો ભબકો જોઈએ. જે દુકાનમાં ખૂબ શો હોય છે, ત્યાં મનુષ્ય ખૂબ જાય છે. સમજશે અહીં સારો માલ હશે. બાળકો ડરે છે. આટલા મોટા મોટા સેવા કેન્દ્ર ખોલીએ તો 1,00,000-2,00,000 સલામી આપે, ત્યારે દિલપસંદ મકાન મળે. એક જ રોયલ મોટી દુકાન હોય. મોટી દુકાન મોટા મોટા શહેરોમાં જ નીકળે છે. તમારી સૌથી મોટી દુકાન નીકળવી જોઈએ કેપિટલમાં, રાજધાનીમાં. બાળકોએ વિચાર સાગર મંથન કરવું જોઈએ કે કેવી રીતે સર્વિસ વધે. મોટી દુકાન નીકળશે તો મોટા મોટા વ્યક્તિ આવશે. મોટા વ્યક્તિનો અવાજ ઝટ ફેલાય છે. પહેલા તો આ કોશિશ કરવી જોઈએ. સર્વિસ માટે મોટાથી મોટું સ્થાન એવી જગ્યાએ બનાવો જ્યાં મોટા મોટા વ્યક્તિ આવીને જોઈને વંડર ખાય. અને પછી ત્યાં સમજાવવા વાળા પણ ફર્સ્ટ ક્લાસ જોઈએ. કોઈ એક પણ સાધારણ બીકે સમજાવે છે તો સમજે છે, કદાચ બધા બીકે જેવા છે. એટલે દુકાન પર સેલ્સમેન પણ સારા ફર્સ્ટ ક્લાસ જોઈએ. આ પણ ધંધો છે ને. બાપ કહે છે, હિંમતે બચ્ચે મદદે બાપ દાદા. તે અવિનાશી ધન તો કોઈ કામ નહીં આવશે. આપણે તો પોતાની અવિનાશી કમાણી કરવાની છે. આમાં અનેકોનું કલ્યાણ થશે. જેમ આ બ્રહ્માએ પણ કર્યું. પછી કોઈ ભૂખ્યા થોડી મરે છે. તમે પણ ખાવ છો, આ પણ ખાય છે. અહીં જે ખાનપાન મળે છે તે બીજે ક્યાંય નથી મળતું. આ બધું બાળકોનું જ છે ને. બાળકોને પોતાની રાજાઈ સ્થાપન કરવાની છે. આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ. કેપિટલમાં નામ નીકળશે તો બધા સમજી જશે. કહેશે, બરોબર, આ તો સાચું બતાવે છે. વિશ્વના માલિક તો ભગવાન જ બનાવશે. મનુષ્યને વિશ્વના માલિક થોડી બનાવશે. બાબા સર્વિસની વૃદ્ધિ માટે સલાહ આપતા રહે છે. સર્વિસની વૃદ્ધિ ત્યારે થશે જ્યારે બાળકોનો ફ્રાક દિલ હશે. જે પણ કાર્ય કરો છો, ફ્રાક દિલથી કરો, વિશાળ દિલથી કરો. કોઈ પણ શુભ કાર્ય જાતે જ કરવું, આ ખૂબ સારું છે. કહેવાય પણ છે, જાતે જ કરે સો દેવતા. કહેવાથી કરે તે મનુષ્ય, કહેવાથી પણ ન કરે ... બાબા નથી બતાવતા. બાબા તો દાતા છે. બાબા થોડી કોઈને કહેશે આ કરો, આ કાર્યમાં આટલું લગાવો, નહીં. બાબાએ સમજાવ્યું છે, મોટા મોટા રાજાઓના હાથ ક્યારેય બંધ નથી હોતા. રાજાઓ હંમેશા દાતા હોય છે. બાબા સલાહ આપે છે, શું શું જઈને કરવું જોઈએ. ખબરદારી પણ ખૂબ જોઈએ. માયા પર જીત મેળવવાની છે. ખૂબ ઊંચું પદ છે.
અંતમાં રિઝલ્ટ નીકળે છે, પછી જે વધારે માર્ક્સથી પાસ થાય છે તેમને ખુશી પણ હોય છે. અંતમાં સાક્ષાત્કાર તો બધાને થશે ને, પરંતુ તે સમય શું કરી શકશો? તકદીરમાં જે છે એ જ મળે છે. પુરુષાર્થની વાત અલગ છે. બાપ બાળકોને સમજાવે છે, વિશાળ બુદ્ધિ બનો. હમણાં તમે ધર્મ આત્માઓ બનો છો. દુનિયામાં ધર્માત્મા તો ખૂબ થઈને ગયા છે ને, ખૂબ એમનો નામાચાર થાય છે. ફલાણા બહુ જ ધર્માત્મા મનુષ્ય હતા. કોઈ કોઈ તો પૈસા ભેગા કરતા કરતા અચાનક મરી જાય છે, પછી ટ્રસ્ટી બને છે. કોઈ બાળક પણ ન લાયક હોય છે તો પછી ટ્રસ્ટી કરે છે. આ સમયે તો આ છે જ પાપ આત્માઓની દુનિયા. મોટા મોટા ગુરુઓ વગેરેને દાન કરે છે. જેમ કાશ્મીરના રાજા હતા, વિલ કરીને ગયા કે આર્ય સમાજીઓને મળે, તેમનો ધર્મ વૃદ્ધિને પામે. હમણાં તમારે શું કરવાનું છે? કયા ધર્મને વૃદ્ધિમાં લાવવાના છે? આદિ સનાતન દેવી દેવતા ધર્મ જ છે. આ પણ કોઈને ખબર નથી. હમણાં તમે ફરીથી સ્થાપન કરી રહ્યા છો. બ્રહ્મા દ્વારા સ્થાપના. હવે બાળકોએ એકની યાદમાં રહેવું જોઈએ. તમે યાદના બળથી જ આખી સૃષ્ટિને પાવન બનાવો છો, કારણ કે તમારા માટે તો પવિત્ર સૃષ્ટિ જોઈએ. આને આગ લાગવાથી પવિત્ર બને છે. ખરાબ વસ્તુને આગમાં પવિત્ર બનાવે છે. આમાં બધી જ અપવિત્ર વસ્તુ પડીને પછી સારી થઈને નીકળશે. તમે જાણો છો આ ખૂબ છીછી તમો પ્રધાન દુનિયા છે. ફરી સતો પ્રધાન થવાની છે. આ યજ્ઞ છે ને. તમે છો બ્રાહ્મણ. આ પણ તમે જાણો છો, શાસ્ત્રોમાં અનેક વાતો લખી દીધી છે. યજ્ઞ પર પછી દક્ષ પ્રજાપિતાનું નામ દેખાડ્યું છે. પછી રુદ્ર જ્ઞાન યજ્ઞ કહેવાયું. તેના માટે પણ શું શું વાર્તાઓ બેસી લખી છે. યજ્ઞનું વર્ણન કાયદેસર છે જ નહીં. બાપ જ આવીને બધું સમજાવે છે. હમણાં આ બાળકોએ જ્ઞાન યજ્ઞ રચ્યો છે શ્રીમદથી. આ છે જ્ઞાન યજ્ઞ. અને પછી વિદ્યાલય પણ થઈ જાય છે. જ્ઞાન અને યજ્ઞ બંને શબ્દ અલગ અલગ છે. યજ્ઞમાં આહુતિ નાખવાની છે. જ્ઞાન સાગર બાપ જ આવીને યજ્ઞ રચે છે. આ ખૂબ ભારે યજ્ઞ છે, જેમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે. તો બાળકોએ સર્વિસના પ્લાન બનાવવાના છે. ભલે ગામડા વગેરેમાં પણ સર્વિસ કરો. તમને ઘણા કહે છે ગરીબોને આ નોલેજ આપવું જોઈએ. ફક્ત સલાહ આપે છે, પોતે કંઈ કામ નથી કરતા, સર્વિસ નથી કરતા. ફક્ત સલાહ આપે છે કે આવું કરો. ખૂબ સારું છે, પરંતુ તમને ફુરસદ નથી. નોલેજ ખૂબ સરસ છે. બધાને આ નોલેજ મળવું જોઈએ. પોતાને મોટા વ્યક્તિ, તમને નાના વ્યક્તિ સમજે છે. તમારે ખૂબ ખબરદાર રહેવાનું છે. તે ભણતરની સાથે પછી આ ભણતર પણ મળે છે. ભણતરથી વાતચીત કરવાની અકલ આવી જાય છે. મેનર્સ એટલે કે સભ્યતા સારા થઈ જાય છે. અભણ તો જેમ ભુટ્ટું હોય છે, ડફોળ હોય છે. કેવી રીતે વાત કરવી જોઈએ અકલ નથી. મોટા વ્યક્તિથી હંમેશા આપ કઈ વાત કરવાની હોય છે. અહીંયા તો કોઈ એવા પણ છે જે પતિને પણ તમે કહી દેશે. આપ શબ્દ રોયલ છે.
મોટા વ્યક્તિને આપ કહેવાશે તો બાબા પહેલા સલાહ આપે છે કે દિલ્હી જે પરિસ્તાન હતું ફરીથી તેને પરિસ્તાન બનાવવાનું છે. તો દિલ્હીમાં બધાને સંદેશ આપવો જોઈએ. એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત ખૂબ સારી કરવાની છે. ટોપિક્સ એટલે કે વિષય પણ બતાવતા રહે છે. ટોપિકનું લિસ્ટ બનાવો, પછી લખતા જાઓ. વિશ્વમાં શાંતિ કેવી રીતે થઈ શકે છે આવીને સમજો. 21 જન્મોના માટે નિરોગી કેવી રીતે બની શકો છો આવીને સમજો. એવી ખુશીની વાતો લખેલી હોય 21 જન્મોના માટે નિરોગી. સતયુગી ડબલ સિરતાજ આવીને બનો. સતયુગી શબ્દ તો બધામાં નાખો. સુંદર સુંદર શબ્દ હોય તો મનુષ્ય જોઈને ખુશ થાય. ઘરમાં પણ એવા બોર્ડ, ચિત્ર વગેરે લગાવેલા હોય. પોતાનો ધંધો વગેરે ભલે કરો, સાથે સાથે સર્વિસ પણ કરતા રહો. ધંધામાં આખો દિવસ થોડી રહેવાનું હોય છે. ઉપરથી ફક્ત દેખભાળ કરવાની હોય છે. બાકી કામ આસિસ્ટન્ટ મેનેજર ચલાવે છે. કોઈ શેઠ લોકો ફ્રાકદિલ હોય છે તો આસિસ્ટન્ટને સારો પગાર એટલે કે વેતન આપીને પણ ગાદી પર બેસાડી દે છે. આ તો બેહદની સર્વિસ છે. બીજી બધી છે હદની સર્વિસ. આ બેહદની સર્વિસમાં કેટલી વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. આપણે વિશ્વ પર જીત મેળવીએ છીએ. કાળ પર પણ આપણે જીત મેળવીને અમર બની જઈએ છીએ. આવું આવું લખાણ જોઈ આવશે અને સમજવાની કોશિશ કરશે. અમરલોકના માલિક તમે કેવી રીતે બની શકો છો આવીને સમજો. ઘણા ટોપિક્સ નીકળી શકે છે, ઘણા વિષય નીકળી શકે છે. તમે કોઈને વિશ્વના માલિક બનાવી શકો છો. ત્યાં દુઃખનું નામ નિશાન નથી રહેતું. બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ. બાબા આપણને ફરીથી શું બનાવવા આવ્યા છે? બાળકો જાણે છે જૂની સૃષ્ટિથી નવી બનવાની છે. મોત પણ સામે ઊભું છે. જુઓ છો, લડાઈ લાગતી રહે છે. મોટી લડાઈ લાગી તો ખેલ જ ખલાસ થઈ જશે. તમે તો સારી રીતે જાણો છો. બાપ ખૂબ પ્રેમથી કહે છે, મીઠા બાળકો, વિશ્વની બાદશાહી તમારા માટે છે. તમે વિશ્વના માલિક હતા. ભારતમાં તમે અથાગ સુખ જોયું. ત્યાં રાવણ રાજ્ય જ નથી તો એટલી ખુશી જોઈએ. બાળકોએ પરસ્પર મળીને સલાહ કરવી જોઈએ. સમાચાર પત્રમાં નાખવું જોઈએ. દિલ્હીમાં પણ એરોપ્લેનથી પરચા નાખો. નિમંત્રણ આપે છે. ખર્ચો કાંઈ વધારે થોડી લાગે છે. મોટા ઓફિસર સમજી જાય તો મફત પણ કરી શકે છે. બાબા સલાહ આપે છે, જેમ કલકત્તા છે ત્યાં 4 રસ્તામાં ફર્સ્ટ ક્લાસ એક જ મોટી દુકાન હોય રોયલ, તો ગ્રાહક ખૂબ આવશે. મદ્રાસ, બોમ્બે, મોટા મોટા શહેરોમાં મોટી દુકાન હોય. બાબા બિઝનેસમેન પણ તો છે ને. તમારાથી કખપણું લઈ પૈસા લઈને એક્સચેન્જ વળતરમાં શું આપે છે? એટલે ગવાય છે રહેમ દિલ. કોડીથી હીરા જેવા બનાવવા વાળા, મનુષ્યને દેવતા બનાવવા વાળા. બલિહારી એક બાપની છે. બાપ ન હોત તો તમારી શું મહિમા થાત? આ બાળકોને ફખુર એટલે કે નશો હોવો જોઈએ ને, કે ભગવાન આપણને ભણાવે છે. લક્ષ્ય અને હેતુ નરથી નારાયણ બનવાનો સામે ઊભો છે. પહેલા જેમણે અવ્યભિચારી ભક્તિ શરૂ કરી છે
એ જ આવીને ઊંચું પદ મેળવવાનો પુરુષાર્થ કરશે. બાબા કેટલા સારા સારા પોઈન્ટ્સ સમજાવે છે. બાળકોને ભૂલાઈ જાય છે ત્યારે બાબા કહે છે પોઈન્ટ્સ લખો, ટોપિક્સ લખતા રહો. ડોક્ટર લોકો પણ પુસ્તક વાંચે છે. તમે છો માસ્ટર રૂહાની સર્જન. તમને શીખવાડે છે આત્માને ઇન્જેક્શન કેવી રીતે લગાવવાનું છે. આ છે જ્ઞાનનું ઇન્જેક્શન. આમાં સોય વગેરે તો કાંઈ નથી. બાબા છે અવિનાશી સર્જન. આત્માઓને આવીને ભણાવે છે. એ જ અપવિત્ર બની છે. આ તો ખૂબ સહજ છે. બાપ આપણને વિશ્વના માલિક બનાવે છે. એમને આપણે યાદ નથી કરી શકતા. માયાનું ઓપોઝિશન, વિરોધ ખૂબ છે. એટલે બાબા કહે છે ચાર્ટ રાખો અને સર્વિસનો ખ્યાલ કરો તો ખૂબ ખુશી થશે. કેટલી પણ સારી મુરલી ચલાવે છે પરંતુ યોગ નથી. બાપથી સાચા બનવું પણ મુશ્કેલ છે. જે સમજે છે અમે ખૂબ આગળ છીએ તો બાબાને યાદ કરી ચાર્ટ મોકલે તો બાબા સમજશે ક્યાં સુધી સાચું છે કે જૂઠું. અચ્છા, બાળકોને સમજાવ્યું સેલ્સમેન બનવાનું છે, અવિનાશી જ્ઞાન રત્નોનું. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે મુખ્ય ઉદ્દેશને સામે રાખી ફખુર એટલે કે નશામાં રહેવાનું છે. માસ્ટર રૂહાની સર્જન બની બધાને જ્ઞાન ઇન્જેક્શન લગાવવાનું છે. સર્વિસની સાથે સાથે યાદનો પણ ચાર્ટ રાખવાનો છે તો ખુશી રહેશે. બીજું, વાતચીત કરવાના મેનર્સ સારા રાખવાના છે. આપ કહી વાત કરવાની છે. દરેક કાર્ય ફ્રાકદિલ બની કરવાનું છે. આજનું વરદાન. સર્વ કર્મેન્દ્રિયોના આકર્ષણથી પરે કમળ સમાન રહેવા વાળા દિવ્ય બુદ્ધિ અને દિવ્ય નેત્રના વરદાની ભવ. બાપ દાદા દ્વારા દરેક બ્રાહ્મણ બાળકોને જન્મ થતા જ દિવ્ય સમર્થ બુદ્ધિ અને દિવ્ય નેત્રનું વરદાન મળ્યું છે. જે બાળકો પોતાને બર્થડેની આ ગિફ્ટ સદા યથાર્થ રીતે યુઝ કરે છે તે કમળ પુષ્પના સમાન શ્રેષ્ઠ સ્થિતિના આસન પર સ્થિત રહે છે. કોઈ પણ પ્રકારના આકર્ષણ, દેહનો સંબંધ, દેહના પદાર્થ અથવા કોઈ પણ કર્મેન્દ્રિય એમને આકર્ષિત નથી કરી શકતી. તે સર્વ આકર્ષણોથી પરે સદા હર્ષિત રહે છે. તે સ્વયંને કળયુગી પતિત વિકારી આકર્ષણથી કિનારો કરેલો મહેસૂસ કરે છે. આજનું સ્લોગન. જ્યારે ક્યાંય પણ આસક્તિ ન હોય ત્યારે શક્તિ સ્વરૂપ પ્રત્યક્ષ છો. અવ્યક્ત ઈશારા. સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો. પોતાના શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા અન્ય આત્માઓના વ્યર્થ સંકલ્પો અથવા વિકલ્પોની વહેતા વહાવથી અને પોતાની શક્તિથી અલ્પ સમયમાં કિનારો કરીને દેખાડો. વ્યર્થ સંકલ્પ શુદ્ધ સંકલ્પોમાં પરિવર્તન કરી દો. એક સ્થાન પર હોવા છતાં પણ અનેક આત્માઓ પર તમારા શ્રેષ્ઠ સંકલ્પ અને દિવ્ય નજરનો પ્રભાવ પડે. ઓમ શાંતિ.